નમસ્કાર. ધોરણ 10 વિજ્ઞાન, એમાં જીવ વિજ્ઞાનનું ચેપ્ટર 7 એનો ભાગ 1 મેં તમને મોકલેલો છે. આજે બીજો ભાગ પણ તૈયાર થઈ ગયો છે, જેનો તમે અભ્યાસ કરો છો. જેમાં આજે ટોપિક નિયંત્રણ અને સંકલનનો એક ટોપિક છે, પરાવર્તી ક્રિયા. આપણે સૌપ્રથમ હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ભાઈ, વિચારવું એટલે શું? ધીમી કે ઝડપી કેવી ઘટના છે? તો આ બાબતે થોડુંક શીખવા જેવું છે કે વિચાર કરવા માટે આપણા મગજના જુદા જુદા કેન્દ્રો હોય છે, જેમાં મગજનો અભ્યાસ આપણે બાકી છે, જેમાં અગ્ર મગજ એક મુખ્ય સ્થાન ધરાવે છે. અગ્ર મગજમાં જુદા જુદા સંવેદી કેન્દ્રોનું સ્થાન આપણા શરીર સાથે સંકળાયેલું હોય છે, જેવું કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. આ 5 બાબત આપણી ઇન્દ્રિય તરીકે આપણે ઓળખીએ છીએ. આપણને આ બાબત યાદ પણ છે. આ સંવેદી કેન્દ્રો પોતાના તરફથી સંવેદના, જેના માટે આપણે એક શબ્દથી પરિચિત છીએ, જેને ઉર્મિ વેગ પણ કહીએ છીએ. તો મિત્રો, બીજી બાબત કે અગ્ર મગજના વિચાર કેન્દ્રોમાં માહિતી મતલબ સંવેદનાનું અર્થઘટન પણ થતું હોય છે, અને તેને અનુરૂપ જરૂરી જવાબ મતલબ સૂચના તૈયાર કરવામાં આવે છે. અને મગજમાંથી આ સૂચના પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ મોકલવામાં આવે છે. વિજ્ઞાન માટે આ શબ્દો એક અઘરા તો છે જ કે ભાઈ, પ્રતિચારક અંગ એટલે શું? હું તમને એક સાદું ઉદાહરણ આપી આ બાબતથી પરિચિત કરું. માની લો કે તમે સાયકલ ચલાવતા હોય અને અચાનક કોઈ બાળક રસ્તામાં આવી જાય, તો તમારી આંખ આ ઘટના જોઈ રહી છે કે બાળક આવે છે. બાળક ખૂબ નજીક હોય, બાળકને આપણી સાયકલ વડે ઈજા પહોંચે એવી શક્યતા હોય, તો આપણે એ ટાઈમે તરત જ બ્રેક દબાવી દઈએ છીએ. તો આંખ જોવાનું કામ કરે છે, એ એક સંવેદી અંગ ગણાશે. મગજથી વિચાર્યું એ પૃથ્થકરણ થયું, અને મગજથી એક જવાબ નીકળ્યો. આ જવાબના
ભાગરૂપે આપણે બ્રેક દબાવી દઈએ છીએ તો એ પ્રતિચાર થયો અને બાળક આ રીતે બચી જાય છે. આ આખી ઘટનામાં વિચારવાની કામગીરી મગજ દ્વારા થાય છે અને આ વિચારના કેન્દ્રો આપણા મગજમાં હોય છે. આગળ ઉપરોક્ત ઘટનાનો માર્ગ લાંબો હોવાથી વધારે સમય આ ઘટના માટે લાગી જાય છે અને માટે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ઘટના ધીમી છે કે ઝડપી, તો જવાબ આવશે ધીમી. ઝડપી શબ્દ ખોટો છે. હવે ઝડપી ઘટના કઈ? આનાથી પણ વિચારવું, એનાથી પણ ઝડપી ઘટના કઈ? તો એ ઝડપી ઘટના છે પરાવર્તી. વિચારવું એ પણ એટલી ધીમી ના કહી શકાય, પણ એનાથી ઝડપી છે પરાવર્તી ઘટના. અને પરાવર્તી ક્રિયામાં આપણા અગ્ર મગજના બદલે આખી ઘટનાનું રચના મતલબ કામગીરી કરોડરજ્જુ દ્વારા થાય છે. અને આ માર્ગ ટૂંકો હોવાથી વિચારવાની ક્રિયા કરતો પરાવર્તી ક્રિયા ઝડપી છે. એમ ન સમજી બેસતા કે વિચારવાની ક્રિયા ધીમી છે, પણ વિચારવાની ક્રિયા પરાવર્તી ક્રિયા કરતો ધીમી છે. અને આ પરાવર્તી ક્રિયા પાછું શું? આપણા મગજમાં આ પણ એક પ્રશ્ન થાય અને આ પ્રશ્નની સમજણ માટે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું કે ભાઈ એક વ્યક્તિ મીણબત્તીની નજીક પોતાનો હાથ લઈ જાય જાણી જોઈને, તો એક સ્ટાર દેખાય છે તમારી સામે પીળા રંગનો. એક સંવેદના ઉત્પન્ન થઈ કહેવાય. હવે આ સંવેદના ગરમીના કારણે હતી, જેનું આપણી આંગળીથી હાથથી કરોડરજ્જુ સુધી વહન થાય છે. અને કરોડરજ્જુની અંદર એક લાલ રંગનો સ્ટાર તમારી સામે દેખાય છે. મતલબ તે જવાબ ઉત્પન્ન થઈ ગયો અને એ જવાબ વળતો થઈ ગયો આપણા હાથ તરફ આવે છે. અને આ જવાબના ભાગરૂપે હાથને પાછો ખેંચી લેવામાં આવશે, જે તમે જોઈ શકો છો. તો આખી આ જે ઘટના છે એ આપણા લાભાર્થે થાય છે, આપણા ફાયદા ખાતર હોય છે. અને આવી ક્રિયા પરાવર્તી ક્રિયા ગણીશું આપણે. હવે આ પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા શું? તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. મિત્રો, આ મગજના અનૈચ્છિક કેન્દ્રો એટલે શું? આ નવી મુસીબત આવી. તો આ બાબતે પણ આપણે એક ઉદાહરણથી સમજવું પડશે કે ભાઈ આ ઐચ્છિક કેન્દ્રો, તમને તરસ લાગી તો ઊભા થઈને રસોડામાં જાઓ છો અને માટલામાંથી આપણે પાણી લઈએ છીએ, તો એ એક ઐચ્છિક ક્રિયા છે, આપણી વિચારેલી ક્રિયા છે. પણ ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર, આ બાબત એટલે શું? તો આપણો હાથ મીણબત્તીની જ્યોતને અડતા વખત તરત પાછો ખેંચાઈ જાય છે. તો એ હાથ પાછો ખેંચાઈ જાય છે એ વખત આપણા મગજને કોઈ જાણ હોતી નથી.
મગજની સક્રિય ભૂમિકા વગર આ ઘટના થઈ જાય છે, માટે આ અનૈચ્છિક પ્રતિચાર ગણાય છે. એક બીજું એક્ઝામ્પલ આપું કે તમારી આંખ સામે કોઈ પથ્થર આવતો તમને દેખાય તો એ વખત આંખના પલકારા સાથે આંખ બંધ કરી દઈએ છીએ, આપણે નમી જઈએ છીએ. આ એક એટલી ઝડપી ઘટના છે. આ પરાવર્તી ક્રિયા ગણાશે અને આ પરાવર્તી ક્રિયા આપણા મગજ દ્વારા થતી હોય છે. અને આવી દરેક પરાવર્તી ક્રિયા આપણા લાભાર્થી થતી હોય છે. આના બીજા ઉદાહરણ રૂપે કોઈ વાર અજાણતો ટાંકણી આપણા હાથ ઉપર વાગે તો હાથ પાછો ખેંચી લેતા હોઈએ છીએ. ગરમ વસ્તુને હાથ અડતો તરત પાછો ખેંચી લઈએ છીએ. ઉધરસ, બગાસું કે છીંક આવે ત્યારે આપણા હાથનું આખા શરીરનું એક હલનચલન થતું હોય છે અને આ ઝડપી થતું હોય છે. આ બાબતે આપણે એ નથી વિચાર્યું કે મારે આ રીતે હલવાનું છે કે પેલી રીતે હલવાનું છે. એ એની રીતે કામ થઈ જતું હોય છે. તીવ્ર પ્રકાશ આવે તો આપણી આંખ પલકારા સાથે બંધ થઈ જાય છે. આવા ઘણા બધા ઉદાહરણ છે. અને આપણા જે ધોરણ 10ના અભ્યાસક્રમ મુજબ એક ઘટના શીખવાની થાય કે ભાઈ, અને આકૃતિ પણ તમારે દોરવાની થશે. તમારી સામે આકૃતિ રાખેલી છે. આ આકૃતિમાં આપણું ધ્યાન સૌ પહેલાં આ ભાગ ઉપર કેન્દ્રિત કરીશું, જેમાં એક તપેલી રાખેલી છે જે ગરમ છે, પણ ગરમ છે એ દેખાવાની નથી, સંભળાવવાની નથી. તપેલી પોતે નથી બોલતી કે હું ગરમ છું. એને હાથ અડાડીશું તો જ ખ્યાલ આવે છે. કોઈક સંજોગોમાં આપણે મોબાઈલમાં આપણું ધ્યાન હોય અને જોતાં જોતાં રસોડામાં પહોંચી જઈએ, આપણું ધ્યાન છે મોબાઈલમાં. જો આવા સંજોગોમાં ગરમ તપેલીને હાથ અડી જાય તો તરત જ આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. તો આ ઘટનામાં કઈ ઘટના બનતી હોય છે કે ભાઈ, તપેલી ગરમ છે, એનો આપણી ઓગળી સાથે સંપર્ક થાય તો આપણી આ ઓગળીઓ એક ગ્રાહી એકમો કહેવાય, જે ચામડી મતલબ સ્પર્શગ્રાહી એકમો છે. અને ત્યાં સંવેદના ઉત્પન્ન થાય છે, ગરમીની સંવેદના. માટે આપણો હાથ આ સંવેદી અંગ ગણાશે. અને તમને એક હાથની અંદર એક રેખા જતી દેખાડી છે. એ રેખા આ માર્ગે સંવેદનાનું વહન કરે છે અને આ સંવેદના આપણા કરોડરજ્જુ સુધી પહોંચતી હોય છે. હવે આપણે અહીંયા ધ્યાન આપીશું કે કરોડરજ્જુની અંદર પૃથ્થકરણ ચેતાકોષો મેં દર્શાવ્યા છે. ત્યાં સુધી એ માહિતી આવે છે. કઈ માહિતી ફરીથી આપણે જાણી લઈએ કે ભાઈ, આ તરફ માહિતી આમ ખસતી ખસતી આવે છે. અને મેં સંવેદી ચેતા પણ તમારી સામે દેખાડી છે. એ સંવેદી ચેતા આ માહિતી લાવે છે. સંવેદી ચેતાની માહિતી આપણા પૃથ્થકરણ ચેતાકોષો સુધી પહોંચી ગઈ. એનું કામ છે પૃથ્થકરણ કરવાનું અને એનો જવાબ પેદા કરવાનો. અને એ જવાબ જે પેદા થઈ ગયો છે એ આ ચાલક ચેતા મારફતે આપણા હાથ સુધી, ખભા સુધી પહોંચશે. અને ઉપર મેં એક વિડીયો બતાવ્યો એ મુજબ આપણો હાથ પાછો ખેંચાઈ લેવામાં આવશે. મિત્રો, આ આકૃતિ તમારે દોરવાની પણ થશે પરીક્ષામાં, જેથી આનો સ્ક્રીનશોટ લઈને તમે એને
દોરવા માટેનો પ્રયત્ન કરતા રહેજો. આગળ આપણે બીજી એક બાબતનો અભ્યાસ કરીએ. કે આ ઘટનામાં જે તપેલી હોય કે મીણબત્તી હોય એની ગરમી મતલબ ઉષ્મા એ એક બાહ્ય ઉત્તેજના ગણીશું. અને આ બાહ્ય ઉત્તેજના આપણા હાથને મળે છે. આ હાથ આપણો સંવેદી અંગ ગણાશે. હાથમાંથી એક ચેતા જે દોરી હતી જેનું નામ સંવેદી ચેતા, જે હાથમાંથી માહિતી કરોડરજ્જુ તરફ લઈ જાય છે, માટે એને આપણે અંતર્વાહી ચેતા તરીકે ઓળખીશું. અને કરોડરજ્જુના અંદર બે કેન્દ્રો હોય છે, જેમાંથી એકનું નામ છે સંવેદી કેન્દ્ર અને બીજું નામ છે ચાલક કેન્દ્ર. સંવેદી ચેતા દ્વારા માહિતી સંવેદી કેન્દ્રમાં આવી ગયા પછી કરોડરજ્જુ એનું પૃથ્થકરણ કરે છે. અને પૃથ્થકરણ થઈ ગયા પછી ચાલક ચેતાની જવાબદારી છે કે એ માહિતી આપણા હાથ, ખભા, કોણી તરફ લઈ જવી. માટે આવી ચેતાને બહિર્વાહી ચેતા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. અને આ માહિતી મળે તરત જ હાથ પાછો ખેંચી લેવામાં આવે છે. આ હાથ પાછો ખેંચી લીધો એક પ્રતિચાર રજૂ કર્યો કહેવાય. મતલબ કે બાહ્ય ઉત્તેજનાના હિસાબે પ્રતિચાર રજૂ થાય છે. એક બીજી પણ ઘટના તમને કહું કે વરસાદ પહેલો પડે છે ત્યારે એનું પાણી જમીનમાં ઉતર્યું અને એ જ દિવસે કે એના બીજા દિવસે દેડકાઓનો ડ્રાઉ ડ્રાઉ અવાજ શરૂ થઈ જાય છે. મિત્રો, આ પણ એક પ્રતિચાર છે. આવી તો ઘણી બધી ઘટનાઓ આપણી સામે બનતી હોય છે. અને તમારી સામે આ એક આકૃતિ રજૂ કરેલી છે જે પરાવર્તી કમાનના નામે ઓળખાય છે. આ પણ પરીક્ષામાં અલગ પ્રશ્ન તરીકે પૂછાય તો તમારે આ આકૃતિ દોરવાની રહેશે. અને આ પરાવર્તી કમાનની વ્યાખ્યા તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. મતલબ ફરીથી ઉપરની આકૃતિ ઉપર આપણે ધ્યાન આપીશું કે આ આખી લાઈન જે જાય છે જેમાં સંવેદી ચેતા, કરોડરજ્જુ અને ચાલક ચેતા આ તમામનો સમાવેશ થાય છે. આ આખો માર્ગ એટલે પરાવર્તી કમાન. અહીં આપણે એક નોંધી શકીએ છીએ માહિતી કે પરાવર્તી ક્રિયાના માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ એટલે હાથ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણ ચેતાકોષ મતલબ કરોડરજ્જુ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગ મતલબ હાથ, કોણી, ખભો જે ગણો એ આ બધાનું જોડાણ થાય છે, જેને આપણે પરાવર્તી કમાન તરીકે યાદ રાખવાનું થાય. પથ્થર તમારી સામે આવતો તો આંખ બંધ થઈ જાય છે તો એમાં પરાવર્તી કમાન જુદો હોય. તમને છીંક આવતી હોય એ સંજોગોમાં આપણા હાથ નાક આગળ લાવી દઈએ છીએ તો એ માટેની પણ પરાવર્તી કમાન જુદી હોય. તમે ચપ્પલ ના પહેર્યા હોય ને એ સંજોગોમાં કે ચાલતા હોય અને કોટો વાગી જાય તો આ સંજોગોમાં પણ રચાતી પરાવર્તી કમાન જુદી છે.
દરેક સંજોગોમાં પરાવર્તી કમાન જુદી હોય છે અને આવી ઢગલાબંધ પરાવર્તી કમાન હોય છે. તમે જ્યારે સાયકલ શીખી રહ્યા હતા અને સાયકલ થોડી આગળ હેડી અને નીચે તરફ નમી જાય છે સાયકલ, ત્યારે આપણે બ્રેક તો દબાવી દઈએ છીએ પણ પગ પણ જમીન ઉપર તરત મૂકી દઈએ છીએ કે એમાં આપણો લાભ છે. એટલે આ એક આપણા લાભાર્થે બનતી ઘટના છે. અને આવી પરાવર્તી ક્રિયાની વિશેષતાઓ જણાવું કે ખૂબ જ ઝડપી ચાલતી ક્રિયા છે. સહેજ પણ વિચાર્યા વગર આ ઘટના બની જતી હોય છે અને એમાં કરોડરજ્જુનું સમર્થન હોય છે. કરોડરજ્જુનું આપણા સ્નાયુઓ સાથે જોડાણ થાય છે. આ સ્નાયુઓ એટલે શું પાછું? તો સ્નાયુઓ વડે આપણા હાથ કે પગ જેનું હલનચલન થાય છે. અને સ્નાયુ વિશેનો અભ્યાસ આપણે ધોરણ 9માં કરી ચૂક્યા છીએ, જેમાં રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ આ બધાનો સમાવેશ થતો હોય છે. અને આ આખી જ ઘટના આપણા લાભાર્થે થતી હોય છે. તો મિત્રો, આ ઘટનામાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. અને આ ચેપ્ટર આપણા માટે તૈયાર કરવું જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે કદાચ ગુજરાતની અંદર કોરોનાની સ્થિતિ જૂન જુલાઈમાં તો સ્થિતિ સુધરે કે ના સુધરે, પણ ઓગસ્ટમાં સુધરી જાય તો કદાચ એ સમયે ગવર્મેન્ટ મતલબ આપણું પાઠ્યપુસ્તક મંડળ સૂચના આપે એ પ્રમાણે કે ભાઈ હવેથી ઓગસ્ટનો જ અભ્યાસક્રમ ભણાવવાનો થશે સ્કૂલોમાં, જૂન જુલાઈનો અભ્યાસક્રમ આપણે ડ્રોપ કરી દઈએ. તો એટલા માટે મેં જૂન જુલાઈના અભ્યાસક્રમોનો શરૂઆત નથી કરી અને આપણને ખ્યાલ આવે એ રીતે આપણે ઓગસ્ટનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ સામે રાખેલા પેજમાં ઓગસ્ટની માહિતી મૂકેલી છે, જેમાં ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. અને આશા રાખું છું કે આ વિડીયોનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો. અને ભાગ 3 પણ હું ટૂંક સમયમાં જ રજૂ કરીશ, જેથી અને એક વસ્તુ કે ભાગ 1 ના જોયો હોય તો પણ તમે એ જોઈ લેજો. અને આજે આ તાસ આપણે પૂરો કરીએ છીએ.